Hello everyone. How are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ ઇનવર્ડ્સ ઇન રોમન બીકોઝ ઇટ ઇઝ એન એક્ઝામ ટાઈમ. તો હમણાં આપણે એક્ઝામ હોવાના કારણે રિવિઝન કરવાના છીએ. સો બિફોર વી સ્ટાર્ટ લેટ અસ સી વન કોટ. આપણે સ્ટાર્ટ કરતા પહેલાં એક કોટ જોઈ લઈએ અને બુક અને પેન્સિલ લઈ લઈએ તાકી આપણે પણ મિસની સાથે શરૂઆત કરીએ. You all have taken book and pencil? બધાએ બુક અને પેન્સિલ લઈ લીધી? તો ચલિए મિસની સાથે શરૂઆત કરીએ. આપણે એક કોટ જોઈએ. સેટ ગોલ, સે પ્રેયર્સ, વર્ક હાર્ડ. આપણે આપણો એક ગોલ સેટ કરવો જોઈએ, એટલે કે આપણે શું અચીવ કરવું છે એ એક ગોલ આપણે સેટ કરીને રાખવો જોઈએ અને એના માટે આપણે ખાસ પ્રેયર કરવી જોઈએ કે બસ આ થઈ જાય એવી દુઆ કરું છું. અને આપણે આપણું હાર્ડવર્ક પણ કરવું પડે. હાર્ડવર્ક્સ કર્યા વગર હાર્ડવર્ક્સ નહીં કરો તો પછી કઈ રીતે ગોલ અચીવ કરી શકશો? તો હાર્ડવર્ક કરીએ, આપણો ગોલ અચીવ કરીએ અને કામયાબી તક પહોંચીએ. તો ચલીએ ક્વેશ્ચન આપણે હેડિંગ લખીએ, કેપ્શન લખીએ Revision of REVISION. I repeat, REVISION. Revision. I'll repeat. REVISION. Revision. OF of inwards IN in words 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 and 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 Roman 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 લખ્યું ROMAN Roman. I'll repeat. WRITE write. IN in. WORDS words. AND and. Roman ROMAN Roman. 51 2 TO2 60 લખ્યું 51 to 60 ડન. લખી લીધું? ચલીએ હવે આપણે શરૂ કરીએ. બુકમાં આપણે એકદમ સેન્ટરમાં લાઈન કરવાની છે. આપણું જે પેજ છે એમાં વચ્ચોવચ્ચ લાઈન કરીએ. હેડિંગ લખી. હવે સેન્ટરમાં લખીએ, વચ્ચોવચ્ચ લાઈન કરવાની છે. લખીએ ઇન ધ સેન્સ લાઈન ડ્રો કરીએ. લખ્યું? चलिए लखिए 5151 5151 51
5151 આપણે માર્જિનમાં લખવાનું છે. 5151 માર્જિનમાં લખીએ. લખ્યું. 5151 માર્જિન. આઉટ ઓફ ધ માર્જિન લખીએ ઇનવર્ડ્સ. આને કહેવાય ઇન ફિગર. આને શું કહેશું? ઇન ફિગર. 5151 આપણે જે લખ્યું છે એ છે ઇન ફિગર. હવે આપણે લખીએ ઇનવર્ડ્સ. ઇનવર્ડ્સમાં લખીએ FIFTY 50. I'll repeat. FIFTY 50. લખો બચ્ચા લોગ. FIFTY 50. ONE1. ONE1 51. Done. FIFTY 50. ONE1 51 લખ્યું. ચલિए હવે શું લખશું? રોમન. વેરી ગુડ. તો જે આપણે સેન્ટરમાં લાઈન કરી છે તો એ લાઈનની નેક્સ્ટ સાઈડ એટલે કે લાઈનની રાઈટ સાઈડ આપણે લખવાનું છે રોમન. રોમન શું થશે 51 નો? LI અથવા તો L1 લાઈન લખીએ. L1 લાઈન લખ્યું. 51 નો રોમન લખીએ L1 લાઈન. ડન. 5151 આપણે ન્યુમેરિકલ લખ્યું એટલે કે ઇન ફિગર. પછી FIFTY 50 ONE1 51 એ આપણે ઇનવર્ડ્સ લખ્યું. પછી આપણે લખ્યું રોમન L1 લાઈન. રોમન કઈ રીતે લખ્યું? L1 લાઈન. ચલિए डन. લખાઈ ગયું બચ્ચા લોગ? ચલિए નાउ से आफ्टर मी. બધાએ મારી સાથે બોલવાનું છે. 5151. હવે આપણે લખીએ સ્પેલિંગ FIFTY 50 ONE1 51 લખ્યું. FIFTY ONE1 51 ડન. લખાઈ ગયું? $51 रोमन L1 लाइन. चलिए 51 बाद शू आवशे 5252 5252 લખીએ 5252 આને આપણે માર્જિંગમાં લખવાનું છે. માર્જિંગમાં આપણે 51 લખ્યું એની નીચે લખશું 52 52 આ થઈ ગયું ઇન ફિગર. શામાં થઈ ગયું? ઇન ફિગર. હવે આપણે લખીએ ઇનવર્ડ્સ. હવે આપણે લખશું ઇનવર્ડ્સ. લખીએ FIFTY 50 TWO 2 FIFTY
FIFTY 50 TWO 2 લખ્યું. I'll repeat. FIFTY TWO 52 Done. આપણે પેલા લખ્યું ઇન ફિગર 5 to 52 ઇન ફિગર લખ્યું, પછી સ્પેલિંગ લખી, એ લખ્યું આપણે ઇનવર્ડ્સ. હવે આપણે શું લખશું? ઇન રોમન. તો હવે આપણે લખીએ રોમનમાં L 2 lines, L 2 lines લખ્યું. Done. આપણે પેલા લખ્યું 5 to 52 ઇન ફિગર, પછી લખી સ્પેલિંગ FIFTY TWO2 in words. After that in Roman L 2 lines લખાઈ ગયું. સાથે સાથે લર્ન પણ કરતા જવાનું છે હા બચ્ચા લોગ, ખાલી લખવાનું નથી. ડન. ચલિए હવે શું આવશે? 5 3 53. तो चलिए साथ शुरू करिए. 51 52 53 આવી ગયું. 5 3 53 ડન. લખ્યું. 5 3 53 આ લખ્યું આપણે ઇન ફિગર. ઇન ફિગર લખ્યું 5 3 53. હવે આપણે લખીએ ઇનવર્ડ્સ. કઈ રીતે લખશું? 5 3 53 પહેલા તો આપણે માર્જિંગમાં લખશું. ક્યાં લખશું? ક્યાં લખશું? मार्जिंग. चलिए હવે આપણે લખીએ આઉટ ઓફ ધ માર્જિંગ ઇનવર્ડ્સ. FIFTY THREE 3 FIFTY 50 THREE 3 Done. લખ્યું. ડન બચ્ચા લોગ. FIFTY 50 THREE 3 Done. 53. I'll repeat. FIFTY THREE 53. चलिए આપણે લખ્યું ઇનવર્ડ્સ ઇન રોમન. ઇન રોમન લખ્યું ને? નહીં, ઇન ફિગર એન્ડ ઇનવર્ડ્સ આપણે લખી લીધું. હવે આપણે લખીએ ઇનવર્ડ્સ. નહીં, આજે આપણે ઓલરેડી સ્પેલિંગ લખી, એને જ ઇનવર્ડ્સ કહીએ છીએ, રાઈટ? હવે આપણે લખ્યું ઇન રોમન. તો લખીએ L 3 lines. L 3 lines લખ્યું. ડન. લખ્યું બચ્ચા લોગ?
5 3 53 માર્જિંગમાં લખ્યું ઇન ફિગર આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ FIFTY THREE 53 ઇનવર્ડ્સ પછી લખીએ ઇન રોમન L 3 lines L 3 lines લખ્યું તો ચલિए હવે સ્ટાર્ટ કરીએ 5 1 51 5 2 52 5 3 53 હવે લખીએ 5 4 54 5 4 54 ડન આપણે 5 4 54 માર્જિંગમાં લખવાનું છે 5 4 54 માર્જિંગમાં લખીએ આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ઇનવર્ડ્સ આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ઇનવર્ડ્સ તો લખીએ FIFTY FOUR4 I'll repeat FIFTY FOUR4 FIFTY FOUR4 54 डन लखाई गયું बच्चा लोग फिनिश्ड હવે આપણે લખશું ઇન રોમન તો હવે આપણે લખીએ ઇન રોમન LIV 54 નો રોમન શું થાય LIV चलिए पहला लखिए 5 4 54 इन फिगर लख्यू डन 5 4 54 આપણે માર્જિંગમાં લખવાનું છે આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ઇનવર્ડ્સ FIFTY FOUR હવે આપણે રોમનમાં લખ્યું લાઇનની નેક્સ્ટ સાઈડ જે આપણે લાઇન કરી છે એની આ સાઈડ આપણે રોમનમાં લખશું LIV डन LIV 54 चलिए डन लखाई गયું बच्चा लोग चलिए नेक्स्ट 5 5 55 5 5 55 આપણે લખ્યું ઇન ફિગર શામાં લખ્યું ઇન ફિગર 55 આપણે લખ્યું ઇન ફિગર આપણે 54 ની નીચે માર્જિંગમાં લખીએ 5 5 55 ડન લખાઈ ગયું આપણે લખ્યું ઇન ફિગર હવે આપણે લખીએ ઇન માર્જિંગ માર્જિંગમાં લખીએ FIFTY 50 FIVE 5 I'll repeat FIFTY 50
FIVE5. Done. લખાઈ ગયું. डन बच्चा लोग. FIFT5 50, FIVE5. डन. 55 आपणे लख्યું ઇનવર્ટ્સ. શામાં લખ્યું? ઇનવર્ટ્સ. હવે આપણે શામાં લખશું? इन रोमन. वेरी गुड. तो चलिए हवे आपणे लखीए इन रोमन. तो रोमन में कई रीते लखशू? LV. रोमन में कई रीते थयुं? 55 नो रोमन थाय LV. डन. लख्યું? लखाई गયું बच्चा लोग? चलिए 55 55 પછી આપણે FIFTY FIVE5 FIFTY 50, FIVE5 55. Done. લખાઈ ગયું છે બધાને? હવે આપણે રોમન લખીએ LV. ચલિए હવે શરૂ કરીએ. 51, 52, 53, 54, 55, 56. लखिए 5, 6, 56. 5, 6, 56. इन फिगर 56 लखिए इन फिगर. हवे लखिए इनवर्ड्स. FIFTY SIX6. I'll repeat. FIFTY 50, SIX6. લખ્યું? 56. Done. હવે આપણે શામાં લખશું? રોમન. વેરી ગુડ. તો લખીએ રોમન LV 1 લાઈન. LV 1 લાઈન લખ્યું. 56 નો રોમન લખીએ LV 1 લાઈન. લખ્યું? चलिए आई रिपीट. 5, 4, 54. बराबर ने? नहीं. 5, 6, 56. लखिए 5, 6, 56. इन फिगर आपणे मार्जिंग में लख्यू. आउट ऑफ द मार्जिंग लख्यू इनवर्ड्स. FIFTY SIX6. पछी आपणे लख्यू इन रोमन LV 1 लाइन. हवे लखीए 57. 5, 7, 57. 5, 7, 57. इनवर्ड्स. नहीं. इन फिगर. हवे आपणे लखीए इनवर्ड्स. FIFTY 50, SEVEN 7.
I'll repeat. FIFTY 50, SCVEN 7. Done. 57. હવે આપણે લખીએ in Roman. LV 2 lines. LV 2 lines લખ્યું. चलिए 5 7 57 in figure. FIFTY SCVEN 57 in words. LV 2 lines in Roman. લખાઈ ગયું 57. હવે આવશે 58 58 58 58 લખીએ 5858 આપણે માર્જિંગમાં લખવાનું છે. આપણે લખ્યું માર્જિંગમાં એટલે કે હાંસિયામાં. આઉટ ઓફ ધ માર્જિંગ લખશું ઇનવર્ડ્સ. તો લખીએ FIFTY લખ્યું FIFTY 50 EIGHT 8. I'll repeat. FIFTY 50 EIGHT 8. Done. 58 58. चलिए હવે આપણે લખીએ in Roman. LV 3 lines. LV 3 lines લખ્યું. Done. LV 3 lines 58 5858 આપણે ઇન ફિગર લખવાનું છે. પછી ઇન વર્ડ્સ લખીએ FIFTY 50 EIGHT 8 58. પછી રોમન લખ્યું LV 3 લાઇન. ડન. લખ્યું. ચલિए હવે આવશે 5959 5959. ડન. $59.59 આપણે માર્જિંગમાં લખશું. 5959 માર્જિંગમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ઇનવર્ડ્સ. FIFTY NINE 9. FIFTY 50 NINE 9 59. હવે લખીએ રોમન. LIX L 1 लाइन X 59. चलिए હવે સ્ટાર્ટ કરીએ. 51 52 53 54 55 56 57 58 59 60 60 આપણે માર્જિંગમાં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિંગ લખી સ્પેલિંગ SIXTY 60. પછી આપણે લખ્યું રોમન LX 60. ડન.
6060 આપણે ઇન ફિગર લખ્યું, SIXTY 60 ઇન વર્ડ્સ લખ્યું, LX ઇન રોમન લખ્યું. ઓકે બચ્ચા લોગ, તો ચલિए હવે અહીંયા આપણે કહેશું ગુડ બાય. તો થેન્ક યુ સો મચ બચ્ચા લોગ. ઇન્શાલ્લાહ નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરશું. ટિલ દેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ. ગુડ બાય.